વડોદરાના વાઘોડિયામાં વધુ એકવાર કેનાલમાં ગાબડું પડ્યું। રામીપુરા પાસે દેવ સિંચાઈ કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। 6 મહિના અગાઉ 68 કરોડ રૂપિયાના ખર્ચે આ કેનાલ બની હતી અને કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। કેનાલના પાણીથી ઊભા પાકને મોટું નુકસાન થયું છે। સંવાદદાતા વશિષ્ઠ ભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વશિષ્ઠ, 6 મહિના પહેલા જે કેનાલ બની હતી કરોડો રૂપિયાના ખર્ચે, તે કેનાલમાં ગાબડું પડ્યું, આ પાણી ખેતરોમાં ફરી વળ્યા। સૌથી પહેલા એ જાણીએ કે શું વિગત છે। જી, વડોદરાના વાઘોડિયામાં અગાઉ પણ દંખેડા ગામ પાસે કેનાલ દેવ સિંચાઈ કેનાલ જ હતી, તેમાં પણ આ જ રીતનું એ તો મોટા પાયે ગાબડું પડ્યું હતું। ત્યારે આજે વધુ એક રામપુરા ગામ પાસે દેવ સિંચાઈની જ કેનાલ છે, તેમાં વધુ ગાબડું પડ્યું છે। અંદાજે 68 કરોડના ખર્ચે આ બનાવેલું હતું। આ બાબતે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, તે પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી। હવે જોવું રહ્યું કે આ કોન્ટ્રાક્ટર સામે કે અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નથી આવતી। ધન્યવાદ જાણકારી માટે।